શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસના આ પવિત્ર દિવસે આજે સાંભળીએ વાર્તા, વનડિયાની વાર્તા. કંચન નગરમાં કનકવતી નામની કન્યા રહે. એને 7 ભાઈ, 7 પરણેલા. ઘરમાં 7 ભાભી. એટલે કનકવતી તો નવરી ને નવરી. નહીં રાંધવાનું, નહીં વાસીદું વાળવાનું, કે નહીં બેડે પાણી ભરવાના. કનકવતી તો 12 મહિના વ્રત કરે, ઉપવાસ એકટાણા કરે, ધર્મ ધ્યાન કરે, દાન પુણ્ય કરે અને કથા વાર્તા સાંભળે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. 7 ભાભી સાથે કનકવતીએ વ્રત કર્યું. નદીએ નહાવા જાય, કથા સાંભળે. આમ કરતાં કરતાં મહિનો પૂરો થયો અને એકમ આવી. 7 ભાભી કહેવા લાગી, નણંદબા, ચાલો વનડિયાની વાર્તા સાંભળીએ. આખો મહિનો વ્રત કરનારે વનડિયાની વાર્તા સાંભળવી જ પડે. ત્યારે કનકવતી બોલી, નારે બાઈ, મારે તો મારો એક ઈશ્વર, એના સિવાય હું કોઈની વાર્તા ન સાંભળું. મને દોષ લાગે અને હું પાપમાં પડું. 7 ભાભીએ નણંદને બહુ જ સમજાવી, પણ નણંદ એકની બે ન થઈ. ત્યારે વનડિયાને રીસ ચડી. વનડિયો તો વનનો દેવ, રીજે તો રાજદે અને ખીજે તો ખેદાન મેદાન કરી નાખે. કનકવતીએ વાર્તા સાંભળવાની ના પાડતા વનડિયાના ક્રોધનો પાર ન રહ્યો. કુંવારી કનકવતીના કપાળે કલંક લગાવવા વનડિયો તૈયાર થયો. એમ કરતા રાત પડી. 7 ભાઈની લાડકી બેન કનકવતી ઓરડામાં ઘસઘસાટ ઊંઘે છે. ત્યારે વનડિયો વેર વાળવા આવ્યો. ભમરાનું રૂપ લઈને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી રૂપાળા રાજકુંવરનું રૂપ ધારણ કરી કનકવતીની પથારી પર ગુલાબના ફૂલ પાથર્યા, અબીલ ગુલાલ છાંટ્યા, તેલ ફૂલેલ છાંટ્યા. એવો ઘાટ ઘડ્યો કે સતીને કૂવો હવાડો કરવો પડે. સવારે નાની ભાભી કનકવતીની પથારી ઉપાડવા આવી. ફૂલોની પથારી જોઈને એ તો ડઘાઈ જ ગઈ. નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે. એણે તો જઈને જેઠાણીને વાત કરી. ઘડીકમાં તો 7 વહુ જાણી ગઈ અને નણંદબાના નામ પર થૂથું કરવા લાગી. બિલાડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીના પેટમાં વાત ટકે. સાંજ પડતા જ આખું ગામ વાતો કરવા લાગ્યું. આ તો જગત, લાગ મળે તો સતી સીતાને ગાળ દે. 7 વહુઓએ વાતમાં મીઠું મસાલો ભભરાવીને પોતાના ધણીને વાત કરી. ભાઈઓ તો કાળઝાળ થઈ ગયા. આ તો કુળને કલંક લાગે એવી વાત. ઉઘાડી તલવાર લઈને ગયા બેન પાસે. જઈને કહ્યું કે સાચું બોલ, નહીતર ભોમાં ભંડારી દઈશું. બેન તો નિર્દોષ હતી. સોગંદ ખાઈને કહ્યું કે મેં સપને પર પુરુષનો વિચાર કર્યો નથી. હું મારો સતી ધર્મ ચૂકી નથી. માનવું હોય તો માનો, નહીતર ખુશીથી મારી નાખો. ભાઈઓ વિચારમાં પડી ગયા. શાસ્ત્રોમાં કહ્યું છે કે સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરવો. જોયા જાણ્યા વગર બેનની હત્યાનું પાપ નથી હોરું. એમ કરતા રાત પડી. કનકવતી પ્રભુ સ્મરણ કરતી કરતી નિંદ્રાને વશ થઈ અને 7 ભાઈઓ ઉઘાડી તલવારે ચોકી કરવા આવ્યા. મધરાતે વનડિયો આવ્યો અને ભમરાનું રૂપ ધારણ કરી અંદર પ્રવેશ્યો. ગુલાબની સુગંધ આવતા જ 7 ભાઈઓ તિરાડમાંથી અંદર જોવા લાગ્યા. જોયું તો બેન ઘસઘસાટ ઊંઘે છે અને કોઈ રૂપાળો પુરુષ તેલ અત્તર છાંટી રહ્યો છે. 7 ભાઈઓએ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયાને ઘેરી લીધો અને પૂછવા લાગ્યા, કોણ છે તું? દેવ છે કે દાનવ? શા માટે અમારી નિર્દોષ બેનને કલંક લગાડવા આવે છે? જવાબ દે, નહીતર મર્યો સમજ. ત્યારે વનડિયો હસીને બોલ્યો, હું વનડિયો દેવ, શસ્ત્રથીએ ના મરું અને શાસ્ત્રથીએ ના મરું. તમારી બેને વાર્તા સાંભળવાની ના પાડીને મારું અપમાન કર્યું છે. એનું વેર વાળવા આવ્યો છું. તમને રીઝવવાનો કોઈ ઉપાય? 7 ભાઈ પૂછવા લાગ્યા. હા, ઉપાય એક. જો તમારી બેન વાળને પાડું
પાડને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી મારી વાર્તા સાંભળે તો એ દોષ મુક્ત થાય. હે દેવ, અમારી બેન જરૂર એ પ્રમાણે કરશે, પણ એના માથે આળ આવી ચડ્યું એનું શું? ગામના મોઢે અમારે ગળણું કઈ રીતે બાંધવું? સાંભળો, આ નગરના રાજાએ જે શિખરબંધ મંદિર બંધાવ્યું છે એના પર કનકનો કળશ ચઢાવવાનો છે. કળશ સતી વગર ચડે નહીં. રાજા નગરમાં ઢંઢેરો પીટાવે ત્યારે તમે બેનને મોકલજો, એનું આળ ઉતરી જશે, સત્યનો જય થશે. સાતેય ભાઈઓએ વનડિયાને વંદન કર્યા પછી વનડિયો અંતર્ધ્યાન થઈ ગયો. સવારે કનકવતીએ વાળને વાડું, પાડને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી વનડિયાની વાર્તા સાંભળી. તેથી એ દોષમાંથી છૂટી ગઈ. એ જ દિવસે નગરના રાજાએ મંદિર પૂર્ણ થતાં રાજ જ્યોતિષીને તેડાવીને પૂછ્યું, મહારાજ, કળશ કોણ ચડાવશે? ત્યારે રાજ જ્યોતિષી કહેવા લાગ્યા, હે રાજા, સતી સ્ત્રી વગર કળશ કોઈ ચડાવી ન શકે. જે સ્ત્રી કૂવામાંથી કાચા સૂતરના તાંતને ચાણસીમાં પાણી સિંચે અને એ જળ કળશને છાંટે તો પાપણના પલકારે કળશ ચડી જાય. પણ સતી સ્ત્રી મળવી દોહલી છે, માટે રાજમાં ઢંઢેરો પીટાવો. રાજાએ તો ઢંઢેરો પીટાવ્યો. બધી સ્ત્રીઓ એકબીજા સામે જોવા લાગી. સતના પારખા આપવા કોણ તૈયાર થાય? ઢંઢેરો સાંભળીને કનકવતી સાતેય ભાઈઓ સાથે દરબારમાં આવી અને પોતે કળશ ચઢાવશે એવી ઘોષણા કરી. વાયુ વેગે વાત ગામમાં ફેલાઈ ગઈ. લોકો દાંત કાઢવા લાગ્યા. બીજા દિવસે આખું નગર ભેગું થયું. સૌને ખાતરી હતી કે નક્કી આજ ભક્તાણીનો ભાંડો ફૂટશે. કળશ ચડાવવા એ કાંઈ નાની માનો ખેલ નથી. કનકવતીએ તો કાચા સૂતરના તાંતણા સાથે ચાળણી બાંધી કૂવામાં નાખી અને પાણી સિંચવા લાગી. લોકોની આંખો ફાટી ગઈ. તરત સતીનો જય જયકાર થવા લાગ્યો. કનકવતીએ એ જળ કળશ પર છાંટીને જમણા હાથનો સ્પર્શ કર્યો કે તરત કળશ હળવો ફૂલ જેવો થઈ ગયો અને મંદિર પર ચડી ગયો. રાજા પ્રજા બધા કનકવતીના ગુણગાન ગાવા લાગ્યા. માટે જ કહ્યું છે, વનડિયા તું વનડીશમાં, ભાઈની બેનને કનડીશમાં, કુડા કલંક ચડાવીશમાં, સતમા વહેમ જગાડીશમાં, તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણમાં દાસ. પુણ્ય ફળ્યા અને પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા કનકવતીને ફળ્યા એવા તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.